નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર પાટણથી મળી રહ્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંતલપુર તાલુકાના ગળસઈ પ્રાથમિક શાળાના 5 શિક્ષકો વય નિવૃત્તિ થતા આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, જેમણે આ દરમિયાન એક માંગ કરી। સરકારને એક માંગ તેમણે નિવેદનમાં જણાવ્યું કે રાધનપુર જે તાલુકો છે તેને જિલ્લો બનાવી દેવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી। સાથે જ તેમણે એમ પણ કહ્યું કે સરકાર જે પણ નિર્ણય કરશે તે સારો જ કરશે। રાધનપુર આવ્યો છું અને જ્યારથી પેપરમાં જાહેરાત થઈ છે કે રાધનપુરને જિલ્લો બનાવો, ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે। અહીંયા પણ આજે ઘણા વેપારીઓ, ઘણા લોકો, તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે સાહેબ રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ। જે વર્ષોની માગણી છે અને એક પડતર માગણી છે અને એ જરૂરિયાતવાળી માગણી છે। આ વિસ્તારના આજુબાજુના 8-10 તાલુકાઓનો જો ડેવલપમેન્ટ કરવું હોય તો મધ્યમાં આવતો રાધનપુર નગર અને રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ, એવી મેં પણ એમની સાથે સુર પુરાઈ, એમની લાગણીઓને માન આપીને મેં પણ એમાં સુર પુરાવ્યો છે અને હું પણ રાજ્ય સરકારને વિનંતી કરું છું કે રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે।